નમો લોહે સૌહયંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિલસની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 10મો અધિકાર પરમ ભક્તિ અધિકાર. આ અધિકારની પહેલી ગાથા એટલે કે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 134 એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથામાં એ વાત આવી કે જે શ્રાવક અથવા શ્રમણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યની ભક્તિ કરે છે, એનું ભજન કરે છે, એની આરાધના કરે છે, તેને નિર્વૃત્તિ ભક્તિ એટલે નિર્વાણની ભક્તિ છે એમ જીનોએ કહ્યું છે, જીનેશ્વર ભગવાને કહ્યું છે. આ ગાથા એનો અર્થ અને ટીકા આપણે કર્યા છે. તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર કરેલ વિસ્તારનો થોડોક ભાગ આપણે કર્યો છે. આજે આગળ સાથે લઈએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 751. અહીંયા છેલ્લા 2 પેરેગ્રાફમાં કહે છે કે આ ભાગવત શાસ્ત્રનો ભક્તિ અધિકાર વંચાય છે. આ ભાગવત શાસ્ત્રનો ભક્તિ અધિકાર વંચાય છે. કહેવાનો આશય એવો છે કે જે મુક્તિની પ્રાપ્તિ કરાવે એવી જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જેની રચના થઈ હોય એવું આ ભાગવત શાસ્ત્ર છે અને એમાં આ ભક્તિનો અધિકાર છે. સાચી ભક્તિ કોને કહેવાય કે જેનાથી મુક્તિ મળે તે અહીં બતાવે છે. મુનિવરોને કે ગૃહસ્થોને પણ પોતાના પરમાત્મ તત્વના શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર રૂપ શુદ્ધ રત્નત્રયનું જે ભજન તે જ ભક્તિ છે. શુદ્ધ રત્નત્રયની આરાધના તે જ ભક્તિ છે. શુદ્ધ રત્નત્રયના ભાવે પરિણમન કરવું એ જ ભક્તિ છે. રત્નત્રયની ભક્તિ કહો કે રત્નત્રયની આરાધના કહો તે મુક્તિનું કારણ છે, એ વિતરાગી પરિણામ છે, એ મોક્ષ માર્ગ છે. અગાઉ ગુરુદેવે એ વાત પણ સમજાવી કે આ જે ભક્તિ છે તે શ્રાવકને પણ છે અને સાધુને પણ છે, મુનિને પણ છે. અને એમાં એ વાત લીધી કે જ્યાં સુધી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નથી એટલે ચોથા ગુણસ્થાનની અવસ્થા હજી થઈ નથી તો ત્યાં સુધી એવી આ સાચી ભક્તિ હોતી નથી. કેમ કે આ સાચી ભક્તિ, સમ્યક ભક્તિનું સ્વરૂપ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની આરાધના રૂપ છે. એટલે એ વાત પણ એમાં કરી. અને પછી એમાં મુનિરાજ પદ્મપ્રબંધારી દેવે ટીકામાં જે વાત લીધી 11 પડીમાંની એની શરૂઆત કરતા એ વાત સમજાવી કે આ 11 પડીમાં અથવા તો 11 પ્રતિજ્ઞા એ શ્રાવકના એમની ભૂમિકા અનુસારના એવા ભેદ છે અને એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક જ એ પડીમાં હોય. માત્ર એવી પ્રતિજ્ઞા લઈ લે, એવો નિયમ પાળે અને આ મિથ્યા દ્રષ્ટિ હોય તો એની એ પડીમાં સાચી નથી. કેમ કે પડીમાં જે કઈ 11 પડીમાં, 11 પ્રતિમા એ તો દેશ ચારિત્ર છે અને એ તો 5મા ગુણસ્થાનની દશામાં હોય છે. અને 5મું ગુણસ્થાન તો 4થું ગુણસ્થાન આવ્યા પહેલા હોય નહીં.
એટલે ચોથા ગુણસ્થાને જેને સમ્યક્ત્વ થયું છે, જેને દર્શન શુદ્ધિ છે, એને જ પછી આ પાંચમા ગુણસ્થાનના આ બધા 11 પરિમા વગેરે હોય છે. અને એમાં એ વાત પણ આવી કે 6 પરિમા છે તો એ જગન્ય શ્રાવક છે, 9 છે તો મધ્યમ છે, અને 11 છે તો એ ઉત્તમ શ્રાવક છે. અને એ બધા શ્રાવક રત્નત્રયની ભક્તિ કરે છે. હવે અહીંયા કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે પહેલા શુદ્ધ આત્માનું નિર્વિકલ્પ સમ્યક દર્શન તે પણ ભક્તિ છે. હું તો શુદ્ધ ચિદાનંદ છું, રાગનો અંશ પણ મારો નથી એવું ભાન કરીને તેની આરાધના કરવી તે પરમ ભક્તિ છે. જો અહીંયા ગુરુદેવે ઘણી બધી સ્પષ્ટતાઓ કરી છે ચોથા ગુણસ્થાનની, પાંચમા ગુણસ્થાનની, આ બધી પરિમાઓની. ને બહુ સરળ શબ્દોમાં એ બધી વાતને અહીંયા ગુરુદેવે સમજાવી છે. સમ્યક દર્શન થાય, ચોથા ગુણસ્થાનની દશા છે તો કહે છે કે ત્યારે પણ એને ભક્તિ હોય છે. એટલે કે હું તો શુદ્ધ ચિદાનંદ છું, રાગનો અંશ પણ મારો નથી એવું ભાન કરીને તેની આરાધના કરવી તે પરમ ભક્તિ છે. શુદ્ધ પરમાત્મા તત્વના ભાન પછી પોતાનો પરમ તત્વ, પોતાના શુદ્ધ પરમાત્મા તત્વના અનુભવ સહિતના ભાન પછી તેમાં અંશે સ્થિરતા થઈને રત્નત્રયની આરાધના કરનારા શ્રાવકોની 11 ભૂમિકાઓ છે. તેમાં 6 પરિમા સુધીના જગન્ય છે, 9 સુધી મધ્યમ છે, અને છેલ્લા 2 એટલે 11 સુધી એ ઉત્તમ છે. 10 અથવા 11 બંનેને ઉત્તમ કયા છે. પણ એ બધાએ પદમાં શુદ્ધ પરમાત્મા તત્વની શ્રદ્ધાપૂર્વકની જ વાત છે. કેમ કે પરિમા તો પાંચમા ગુણસ્થાને હોય છે, એટલે એ તો દેશ ચારિત્ર છે. ચારિત્રમાં આપણે 2 ભાગ કહીએ છીએ, 2 પ્રકારના ચારિત્ર કહીએ છીએ, સાકાર ચારિત્ર અને નિરાકાર ચારિત્ર. કોઈ પણ પ્રકારના રાગ વિનાનું, સંપૂર્ણપણે રાગ રહિત નિર્ગુણ દશામાં મુનિને જે ચારિત્ર હોય છે એ નિરાકાર ચારિત્ર છે. અને શ્રાવકનું જે ચારિત્ર છે એ રાગ સહિત છે, એ સાકાર ચારિત્ર છે. એ જે પરિગ્રહો વગેરે એમાં છે એ સહિતનું એ ચારિત્ર છે. પણ એ ચારિત્રમાં એ આગળ વધતા વધતા પોતાની ભૂમિકા આને ઊંચી લઈ જાય છે. એ વાતને અહીંયા ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી છે. કે છે કે પરમાત્મા તત્વની શ્રદ્ધાપૂર્વકની જ આ વાત છે. કેમ કે પરિમા તો પાંચમા ગુણસ્થાને હોય છે, અને દર્શન શુદ્ધિ તો ચોથા ગુણસ્થાને હોય છે. દર્શન શુદ્ધિ એટલે કે શ્રદ્ધાની શુદ્ધિ. શ્રદ્ધા, દર્શનનો અર્થ અહીંયા શ્રદ્ધા કરવાનો. તો શ્રદ્ધાની શુદ્ધિ, પોતાની શ્રદ્ધા શુદ્ધ. કેવી શ્રદ્ધાને શુદ્ધ શ્રદ્ધા કહેવાય? તો જીનેશ્વર કથિત મૂળ માર્ગની અંદર જે રીતે આત્માનું શ્રદ્ધાન કહ્યું છે એવું આત્માનું શ્રદ્ધાન અનુભવ સહિત જેને હોય એને દર્શન શુદ્ધિ છે એમ કહેવાય. એટલે પોતાની સાચી શ્રદ્ધા થઈ છે. હવે એ શ્રદ્ધામાં કોઈ મલિનતા નથી, કોઈ દોષ નથી, એવી સાચી શ્રદ્ધા. તો શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા કઈ એટલે સમ્યકત્વમાં જે સમ્યક શ્રદ્ધા કઈ, તો એમાં કાચી પાકી શ્રદ્ધા એમ ના હોય, એમાં પૂરેપૂરું જ હોય. શ્રદ્ધા જે છે તે બરાબર જ હોય. કાં તો મિથ્યાત્વ હોય ને કાં તો સમ્યક્ત્વ હોય, પણ એની બંનેની વચ્ચેની કોઈ દશા હોય એવું ના હોય. એટલે શ્રદ્ધાન તો સમ્યક્ત્વ જ સાચું પૂર્ણ જ હોય, એમાં અધૂરી શ્રદ્ધાને એવું કઈ હોતું નથી. આત્માને જેમ છે તેમ જાણ્યો અનુભવ સહિત, જગતના પદાર્થોને જેમ છે તેમ જાણ્યા, અને જે શ્રદ્ધા થઈ છે તો એ શ્રદ્ધા છે એ સમ્યક શ્રદ્ધા છે. એટલે સમ્યક શ્રદ્ધામાં થોડીક શ્રદ્ધા સાચી ને થોડીક ખોટી એવું ન હોય. એ સમ્યક છે તો બરાબર સમ્યક હોય,
અને એટલા માટે જ એ શ્રદ્ધાની અપેક્ષાથી વાત કરીએ અને દર્શન કરતા અનુભૂતિની અપેક્ષાથી વાત કરીએ તો એ તિર્યંતનું સમ્યક્ત્વ હોય કે પછી કોઈ મનુષ્યનું સમ્યક્ત્વ હોય જે ચોથા ગુણસ્થાનની કે પાંચમા ગુણસ્થાનની દશામાં કે મુનિનું સમ્યક્ત્વ છે સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં કે સાક્ષાત કેવળી ભગવાનનું સમ્યક્ત્વ 13મા ગુણસ્થાનની દશામાં, તો એ સમ્યક્ત્વ તો બધાનું સરખું જ છે. એટલે શ્રદ્ધાના બધાને એક સરખી જ શ્રદ્ધા છે અને આત્માનો અનુભવ બધાને એક સરખો જ થાય. પોતાનો આત્મા જેવો છે તેવો બધાને અનુભવમાં આવે. સમ્યક્ત્વની રીતે તો બધા સરખા છે, પણ જ્ઞાનના ઉઘાડમાં ફેર એટલે જ્ઞાનનો ક્ષયોક્ષમ બધાનો જુદો જુદો. એટલે આ દર્શન શુદ્ધિનો અર્થ એ છે કે ચોથા ગુણસ્થાને પોતાનું શ્રદ્ધાન સમ્યક થયું એને દર્શન શુદ્ધિ કહી છે. એ પછી જ એવી દર્શન શુદ્ધિ થઈ ત્યાર પછી જ એ આત્માના આશ્રય વિશેષ પુરુષાર્થ કરે છે. તો એ વાત અહીંયા લીધી છે કે દર્શન શુદ્ધિ પછી આત્મ સ્વભાવનું અવલંબન જેમ જેમ વધતું જાય તેમ તેમ ગુણ અનુસાર શ્રાવકની 11 ભૂમિકાઓ હોય છે. પછી પાંચમા ગુણસ્થાનની દશાની આ વાત છે કે જેમાં આ 11 પ્રતિમા હોય છે. એટલે દર્શન શુદ્ધિ તો ચોથા ગુણસ્થાને છે. અંતરમાં અખંડ આનંદ પરિપૂર્ણ પરમાત્માની શ્રદ્ધા પછી તેમાં જેટલી રમણતા થાય તેટલે અંશે પડીમાં હોય છે. એ સિવાય બાહ્ય ક્રિયાકાંડમાં કે રાગમાં ધર્મ માની લે તેને તો મિથ્યાત્વ છે, તેને એક પણ પડીમાં હોતી નથી. એટલે સમ્યક્ત્વ વિના આ જે કંઈ પ્રતિજ્ઞાઓની વાત કરી 11 પ્રકારની પડીમાઓની વાત કરી એ બધું હોય તો પણ એ માત્ર શુદ્ધભાવ છે, એથી વિશેષ કાંઈ નથી, એ દેશ ચારિત્ર નથી. અહીંયા દર્શન શુદ્ધિપૂર્વક શ્રાવકની 11 પડીમાનું વર્ણન ગુરુદેવે બહુ સરસ રીતે કર્યું છે અને અષ્ટ પાઉડની અંદર ચારિત્ર પાઉડમાં પણ એ જ વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા કહે છે કે શ્રાવકોના 11 પદો છે તે બધાએ સમ્યક્તપૂર્વક હઠ વિનાની સહજ દશાના છે, એ ખાસ ધ્યાન રાખવું. હઠ નથી, આ પ્રતિજ્ઞાની અંદર હઠ નથી, કે સહજ દશા છે. સહજ દશા એટલા માટે છે કે અંતરંગ દશા એવી વર્તે છે અને એમ બાહ્યમાં છે. શ્રાવકની 11 પડીમાનું સ્વરૂપ આ પ્રમાણે છે. પહેલી પડીમાં દર્શન પડીમાં. આ પાંચમા ગુણસ્થાનની વાત છે. તેમાં દર્શન પડીમાં એટલે પહેલી પડીમાં જેને છે એને 8 મૂળ ગુણ ની પ્રતિજ્ઞા હોય છે. 8 મૂળ ગુણ પૂર્વક એને પ્રતિજ્ઞા હોય છે. હવે સામાન્ય સંપ્રદાયની અંદર તો એમ માને કે ભગવાનના દર્શન કરવા બસ એટલે દર્શન પડીમાં થઈ ગઈ. એમ નથી, દર્શનનો અર્થ જ સમજ્યા નથી. દર્શન એટલે પ્રભુની પ્રતિમાના દર્શન કે ફોટાના દર્શન એવી એ સામાન્ય વાત નથી, આ તો વિશેષ વાત છે. અહીંયા તો સમ્યક્ત્વ પછીથી સમ્યક્ત્વ આચરણ ચારિત્ર છે અને પોતે સમ્યક્ત્વના જે 25 દોષ છે એને પોતે દૂર કરતો જાય છે અને જેને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે અને હવે એ આગળ વધ્યો છે અને જે કંઈ ચારિત્રની દશા છે એની વાત છે. એટલે પાંચમા ગુણસ્થાનની ભૂમિકા અંતરંગ પણ છે, તો એને સહજ રીતે જ એવું બાહ્યમાં ચારિત્ર હોય છે. અને એમાં દર્શન પડીમાં જયારે કહ્યું તો એ દર્શન પડીમાની અંદર 8 મૂળ ગુણ કયા, એ 8 મૂળ ગુણની વાત લીધી છે. તો એ 8 મૂળ ગુણ પ્રતિજ્ઞાપૂર્વક હોય છે, એટલે એ હોય જ છે, એમાં ક્યાંય દોષ આવે જ નહીં. તો એ 8 મૂળ ગુણ જે કયા છે શ્રાવકના, એમાં મદ, માંસ અને મદિરા એ 3 વસ્તુનો ત્યાગ અને બીજા 5ની અંદર કેટલાક શાસ્ત્રમાં એ રીતે વાત આપી છે કે 5 ઉદંબર ફળનો ત્યાગ, એમ 8 મૂળ ગુણ કયા છે. 5 પ્રકારના ઉદંબર ફળ. ઉદંબર ફળ એટલે આ જે ટેટા વગેરે હોય છે ને, વડના ટેટા, પીપળના ટેટા ને એવા જાતના 5 પ્રકારના ફળ હોય છે કે જેની અંદર 3 જીવો હોય છે. એમાં 3 જીવ હોય છે એટલે એ ખાવામાં આવે તો 3 હિંસા થાય. 3 એટલે જે 2 ઇન્દ્રિય છે તે 3 છે
પ્લસ હિંસા, એટલે એમાં બે ઇન્દ્રિય જીવો હોય છે. એકેન્દ્રિય જીવો તો આ બધા વનસ્પતિ વગેરે છે, પણ ત્યાં તો એ વનસ્પતિ ના એ ફળ છે, એ ઉદંબર ફળ, પણ તેમાં ત્રસ જીવો છે, સૂક્ષ્મ ત્રસ જીવો છે. એટલે એ તો કોઈ હિસાબે ખવાય નહીં. એમ એ 5 પ્રકારના ઉદંબર ફળનો ત્યાગ કહી અને એમાં દર્શાવ્યું છે કે ત્રસની હિંસાનો એને ત્યાગ હોય છે, અને આ મધ માંસ મદિરા એનો પણ એને ત્યાગ હોય છે. એમ 8 મૂળ ગુણ કયા છે. પણ સાથે સાથે કેટલીક જગ્યાએ શાસ્ત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ મધ માંસ મદિરા નો ત્યાગ અને પહેલા 5 વ્રત અણુવ્રત, એટલે એ પહેલા 5 અણુવ્રત હોય અને આ 3 નો ત્યાગ, એમ 8 ગુણ કહેવામાં આવે છે. 5 અણુવ્રત એટલે હિંસા ન કરવી, એટલે અહિંસા વ્રત હોય, સત્ય વ્રત હોય, અચૌર્ય વ્રત હોય, બ્રહ્મચર્ય વ્રત હોય અને અપરિગ્રહ વ્રત હોય. કે અતિચાર સહિત હોય, તે છતાં એવા વ્રત હોય, કેમ કે આ શ્રાવકના વ્રત છે ને, એટલે એ 12 વ્રત નથી લીધા, પણ એ હોય એવી આ પહેલી દર્શન પડીમાં હોય છે કે જેની અંદર આ 8 મૂળ ગુણ પ્રતિજ્ઞાપૂર્વક હોય છે. અને એ 5 વ્રત તો એ વખતે પહેલી ભૂમિકામાં પણ હોય, એટલે વ્રત તો છે, છતાં પણ પછી વ્રત પડીમાં બીજી ભૂમિકામાં લીધી, બીજી ભૂમિકામાં વ્રત પડીમાં લીધી, તો પછી એમ કેમ ત્યાં પણ વ્રત તો છે. તો એ વિશેનું સમાધાન પણ ચારિત્ર પાવડમાં બહુ સરસ રીતે આપ્યું છે. મારી બધાને અનુમોદના છે કે ત્યાંથી વાંચી લેવું. અહીંયા પણ ગુરુદેવે એ વાત સમજાવી છે, પણ ત્યાંથી વાંચવા માટે ખાસ મારી અનુમોદના છે. અષ્ટપાવડમાં, ચારિત્ર પાવડના અધિકારમાંથી આ વાત વાંચવા જેવી છે. અહીંયા કહે છે, ગુરુદેવ સમજાવે છે કે આ 5મા ગુણસ્થાનની વાત છે, તેમાં મધ માંસ મદિરા વગેરેના ત્યાગરૂપ 8 મૂળ ગુણ પ્રતિજ્ઞાપૂર્વક હોય છે. એટલે કે તે પ્રકારનો રાગ ત્યાં હોતો નથી, એટલી સ્થિરતા થઈ છે. જો અહીંયા તો આપણને ગુરુદેવ નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ કેવું છે એ વાત વિશેષતાથી સમજાવે છે, એટલે એ બધો વિસ્તાર ચારિત્ર પાવડમાંથી વાંચી લેવા માટે મારું ખાસ અનુમોદન છે. અહીંયા ગુરુદેવ જે વાત સમજાવે છે એને આપણે અત્યારે સમજીએ કે નિશ્ચયથી ખરેખર વસ્તુનું સ્વરૂપ કેવું છે. આ પ્રતિજ્ઞા કરી એટલે શું કે છે કે પ્રતિજ્ઞાનો અર્થ તો એવો થાય છે કે એ પ્રકારનો રાગ ત્યાં હોતો નથી. રાગ હોય અને પ્રતિજ્ઞા કરે એમ નથી. બીજી રીતે કહીએ તો એટલી પોતાને અંતરમાં સ્થિરતા થઈ છે. નિર્વિકલ્પ દશાની વાત નથી, પોતાની એવી સ્થિરતા થઈ છે કે રાગ સહજ રીતે એવો થતો નથી. મધ માંસ મદિરા વગેરે નો ત્યાગ સહજ હોય છે. એવો રાગ, એના પ્રત્યેનો રાગ સહજ રીતે છૂટી ગયો છે, એવી સ્થિરતા છે, એની ભૂમિકાની એવી સ્થિરતા છે. એટલે 8 ગુણની વાત લઈએ તો 8 ગુણમાં એવી રીતની સ્થિરતા છે. કેમ કે આ 5મા ગુણસ્થાનની વાત છે ને, એટલે 4થા ગુણસ્થાને દર્શન શુદ્ધિ થઈ, એટલે પોતાના સ્વરૂપને જેણે બરાબર યથાર્થ જાણ્યું છે, જગતના સ્વરૂપને પણ બરાબર યથાર્થ જાણ્યું છે, 6 દ્રવ્યોની સ્વતંત્રતાનો પણ બરાબર ખ્યાલ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી એ વાત પણ બરાબર બેસી ગઈ છે, અને હવે કોઈ પ્રકારનો ભ્રમ રહ્યો નથી, મિથ્યાત્વ ગયું છે, એવી દશામાં આ પડીમાં છે. એટલે એનો અર્થ એ થયો કે જે રાગ છૂટ્યો છે, 8 મૂળ ગુણની પ્રતિજ્ઞાની અંદર જે રાગ છૂટી ગયો છે, એ ખરેખર તો રાગ ઉત્પન્ન થતો નથી, એટલી એવી ભૂમિકા થઈ છે, એવી દશા થઈ છે. અને એ સમ્યક તો પછીની થયેલી દશા છે, હઠપૂર્વક નથી. સમ્યક તો વિના જે કાંઈ હોય એ બધું હઠપૂર્વક હોય, અહીંયા હઠપૂર્વક નથી. એટલે શરૂઆતમાં એ વાત તો કરી દીધી. દર્શન શુદ્ધિ તો 4થે ગુણ સ્થાને હોય છે, એટલે સમ્યક્ત્વ થયું છે. અને હવે શ્રદ્ધાન તો સમ્યક છે, 4થા ગુણ સ્થાને સમ્યક શ્રદ્ધાન થયા પછીથી આ વાત છે. એટલે દર્શન શુદ્ધિ તો 4થે ગુણ સ્થાને થઈ ગઈ છે, અને એને આ દર્શન પડીમાં 5મા ગુણ સ્થાને હોય છે, પહેલી પડીમાં. અને એ પછીથી બીજી બધી પડીમાં હું વિસ્તાર કરી અને ગુરુદેવે પ્રયોજનભૂત વાત અને નિશ્ચયથી ખરેખર કેવું પડીમાનું સ્વરૂપ છે એ બધું સમજાવ્યું છે. એ આપણે એક પછી એક લઈએ.
તો બીજી પડીમાને વિશે ગુરુદેવ કહે છે કે વ્રત પડીમા. વ્રત પડીમા એટલે સામાન્ય અર્થ એવો થાય કે શ્રાવકને 12 વ્રત હોય છે, 12 વ્રતધારી શ્રાવક એ બીજી વ્રત પડીમા છે. ગુરુદેવ અહીંયા એનો વિશેષ અર્થ કરતા સમજાવે છે કે ચૈતન્યમાં લીનતા વધતા શ્રાવકના 12 વ્રતોની વૃત્તિ ઉઠે છે. ચૈતન્યમાં લીનતા વધતા એટલે ચૈતન્યનું લક્ષ ખૂબ વધે છે. વારંવાર પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો જ એને પ્રયત્ન થાય છે, દ્રષ્ટિ ત્યાં જ રહે છે, એવી લીનતા. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે લીનતા કરી છે, મુનિઓ કરે છે, એ લીનતાની વાત નથી, પણ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે અને એનું જ લક્ષ રહ્યા કરે છે, એવી એની ચૈતન્ય તરફની ખૂબ જાગૃતિ, સભાનતા અને નિર્વિકલ્પ ધ્યાનમાં ફરીને એવો અનુભવ કરવાની ઉત્કંઠા, એવું વીર્ય ઉઠે છે, એની અહીંયા વાત કરી છે. એટલે કે ચૈતન્યમાં લીનતા વધતા શ્રાવકના 12 વ્રતોની વૃત્તિ ઉઠે છે. એ 12 વ્રત પછી સહજ થઈ જાય છે. ત્યાં ચૈતન્યના અવલંબને જેટલો રાગનો અભાવ થઈને વિતરાગતાની વૃદ્ધિ થાય છે, તેટલી આરાધના અને ભક્તિ છે. એટલે આ બીજી પડીમાની અંદર પણ આ રીતે ખરેખર તો રત્નત્રયની આરાધના રૂપ ભક્તિ છે. જેટલો રાગનો વિકલ્પ છે તે ખરેખર પડીમા નથી, જેટલો શુદ્ધભાવ છે એ ખરેખર પડીમા નથી. પ્રતિજ્ઞાનું આવું સ્વરૂપ સમજ્યા વિના અત્યારે સંપ્રદાયની અંદર, દિગંબર સંપ્રદાયની અંદર ઘણા લોકો આવી પડીમાં લઈ અને રહ્યા છે અને માને છે કે પોતે મોક્ષ માર્ગમાં છે. પણ વસ્તુ સ્વરૂપ શું છે એ બરાબર સમજવું જોઈએ. કે પડીમાં લીધી તો સારી વાત છે, એમાં કઈ ખોટું કર્યું છે એમ નથી કહેવાનો આશય, પણ કેટલાથી સંતોષાઈ જવું ન જોઈએ. જે પડીમાં લીધી છે તદ અનુસાર કેટલી પોતાની અંતરંગ દશા પણ ઊંચી થઈ છે એનો વિચાર કરવો જોઈએ. એ નથી થઈ તો એના તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. પુરુષાર્થ બધો અંતરંગ શુદ્ધિ તરફનો હોવો જોઈએ. સમ્યક્ત્વ પ્રગટ ના થયું હોય તો પછી એ દશા તો ક્યાંથી આવવાની? અહીંયા સ્પષ્ટ કહે છે કે ત્યાં ચૈતન્યના અવલંબને જેટલો રાગનો અભાવ થઈને વિતરાગતાની વૃદ્ધિ થાય છે તેટલી આરાધના અને ભક્તિ છે. અને જેટલો રાગનો વિકલ્પ છે તે ખરેખર પડીમાં નથી. બાકી તો સામાન્ય રીતે તો વ્રત પડીમાની વાત કરી એટલે 12 વ્રત હોય છે અને 12 વ્રતનું સ્વરૂપ કહેવામાં આવે અને એ 12 વ્રતે પાળે. અતિચાર હોય તો એને માટે ક્ષમા માંગે, અતિચાર માટે, અને અતિચાર ન લાગે એ માટેનો પ્રયત્ન વધારે. આ તો સામાન્ય સ્વરૂપ છે એવી વ્રત પડીમાં. ગુરુદેવે એનો વધારે વિસ્તાર જ નથી કર્યો. મૂળ વાત અહીંયા તો સમજાવી છે કે જો ભાઈ તું વ્રત પડીમાં લે તો આ વાત યાદ રાખજે કે માત્ર તું એની સભાનતા અને એના વિકલ્પમાં રહીશ અને સંતોષાઈ જઈશ તો વાત નહીં ચાલે અને વિતરાગી પરિણામ થવા જોઈએ. અહીંયા તો કહે છે કે ચૈતન્યના અવલંબને રાગનો અભાવ થઈ અને વિતરાગતાની વૃદ્ધિ થાય. આ વિતરાગતાની વૃદ્ધિ થતા થતા 11 પડીમાં સુધી પહોંચાય છે. એમાં ઉત્તરોત્તર વિતરાગતાની વૃદ્ધિ દર્શાવવી છે. પડીમાનું સ્વરૂપ આવું છે. એમ નથી કે બાહ્યમાં પ્રતિજ્ઞાઓ એ પડીમાઓ છે એટલે બહુ જીવન કઠણ થઈ જાય છે, અઘરું થઈ જાય છે, એવી બધી વાત નથી. એ તો સહજ દશા છે. એ સહજ દશા છે. ત્રીજી પડીમા વિશે ગુરુદેવ કહે છે કે સામાયિક પડીમા. ત્રીજી સામાયિક પડીમા ચૈતન્યના ભાનપૂર્વક તેમાં નિર્વિકલ્પ શાંતિ રહે તેટલી સામાયિક છે. સામાયિક અને સમાધિનો તો આખો અધિકાર આપણે કર્યો છે. અહીંયા કહે છે કે શ્રાવકને આવી સામાયિક હોય છે તો શ્રાવક તેવી એકાગ્રતાનો હંમેશ પ્રયોગ કરે છે, અખતરો કરે છે. તેનો પ્રયોગ અખતરો કરે છે અહીંયા આત્મા ભૂતાનની દશામાં. તો નિર્વિકલ્પ શાંતિ રહે એવી સામાયિકનો એ હંમેશા પ્રયોગ કરે છે. ચૈતન્યના ભાનપૂર્વક તેમાં નિર્વિકલ્પ શાંતિ રહે તેટલી સામાયિક છે અને એવી સામાયિક
એ પુરુષાર્થ શ્રાવકને હંમેશા હોય છે. એટલે શ્રાવક તેવી પોતાના ચૈતન્યના ભાનપૂર્વકની નિર્વિકલ્પ શાંત પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતાનો હંમેશા પ્રયોગ કરે છે, અખતરો કરે છે, એવો પુરુષાર્થ કરે છે. આથી સામાયિક તો બધા કરે છે. હવે કોઈને એમ થાય કે આ સામાયિક કડીમાં તો જયારે સામાયિક કરે ત્યારે જ હોય ને, એમ જ થાય ને. કે ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે જેટલી વિતરાગતા થઈ છે તેટલી સામાયિક તો સદાકાળ 24 કલાક છે. એ 24 કલાક કઈ સામાયિક કરીને બેસતો નથી. શ્રાવક છે તો 24 કલાક કઈ સામાયિક કરીને બેસતો નથી. મુનિની વાત જુદી છે. મુનિ તો સામાયિકમાં જ રહ્યા છે. પણ આ શ્રાવક છે તો શ્રાવક કઈ 24 કલાક સામાયિક કરીને બેસતો નથી. તો પછી એ સામાયિક કડીમાં કઈ રીતે છે? તો કે જેટલી વિતરાગતા થઈ છે તેટલી સામાયિક તો સદાકાળ 24 કલાક છે. અને તે ઉપરાંત વિશેષ લીનતાનો પ્રયત્ન હંમેશ કરે છે એવી સામાયિક કડીમાં હોય છે. સામાન્ય રીતે કડીમાં ધારી સામાયિક કરે એ નિયમિત સામાયિક કરે એ નિયમથી સામાયિક કરે એવી ત્રીજી પ્રતિમા હોય છે. એ સામાન્ય અર્થ છે. પણ અહીંયા આ વિશેષ અર્થ ગુરુદેવે સમજાવે છે. ચોથી છે પુરુષદ ઉપવાસ પડીમાં. પુરુષદોપવાસ એટલે પુરુષદ ઉપવાસ પડીમાં 8મ 14 પર્વ તિથિઓના દિવસે ચૈતન્યની શાંતિપૂર્વક ઉપવાસ કરે અને આહારનો રાગ છૂટી જાય આવી શુદ્ધતા પ્રગટે તેનું નામ ચોથી પડીમાં છે. સામાન્ય રીતે ચોથી પડીમાને માટે એમ કહેવામાં આવે કે 8મ 14 એને પોષદ હોય, પોષદ કરીને બેસે. અને પોષદનું સ્વરૂપ પણ ત્યાં અષ્ટપાઉડની અંદર બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. પોષદનું સ્વરૂપ પદ્મનંદી પંચ વિસંતિના પણ એક અધિકારમાં આવી ગયું છે. અષ્ટપાઉડમાં એનું સ્વરૂપ સરસ રીતે સમજાવવામાં આવ્યું કે પોષદ ખરેખર કઈ રીતે પોષદ હોય એની વિધિ પણ ત્યાં સમજાવવામાં આવી છે. તો ત્યાંથી વાંચી લેવા માટે ખાસ અનુમોદના છે. ચારિત્ર પહાડનો અધિકાર બધાએ એક વખત ખરેખર વાંચી લેવો જોઈએ. આખું આપણે અષ્ટપહાડ કર્યું છે પણ ફરીથી અત્યારે આ વાત આવી છે તો ચારિત્ર પહાડ હમણાં 2 દિવસમાં વાંચી લેવા બધાને ખાસ અનુમોદના છે. અહીંયા કહે છે કે 8મ 14 પર્વ તિથિઓના દિવસે ચૈતન્યની શાંતિપૂર્વક ઉપવાસ કરે. ચૈતન્યની શાંતિપૂર્વક ઉપવાસ કરે છે એટલે એ કોઈ એકાંત સ્થળમાં, એટલે જ્યાં ઉપવાસ રહે છે ત્યાં નિકાસ સુધી તો પોતે એવા નિર્ગ્રંથ ગુરુની નિશ્રામાં જઈ અને એ કરતા હોય છે. પણ મૂળ તો એને તો શાંતિ જોઈએ છે. એ નિશ્રામાં જાય છે છતાંય એને પોતાને તો અંતરમાં વસવું છે. આખો દિવસ પોતાના સ્વરૂપમાં રહેવાનો ત્યાં એવો પ્રયોગ કરવો છે. એટલે એ ઉપવાસ છે અને બીજી બધી જાતનો વેપાર એને બંધ કર્યો છે એવી એની એ દશા છે. એટલે એ બાહ્યમાં અને અંતરમાં એ શાંતિને ચાહે છે. તો કહે છે કે ચૈતન્યની શાંતિપૂર્વક ઉપવાસ કરે અને આહારનો રાગ છૂટી જાય આવી શુદ્ધતા પ્રગટે તેનું નામ ચોથી પડીમાં છે. તેમાં સ્થિરતાના અંશની વૃદ્ધિ તેનું નામ પડીમાં ધર્મ છે. જે સ્વભાવ છે એ ધર્મ નથી, પરંતુ એમાં આત્મામાં સ્થિરતાના અંશની જે વૃદ્ધિ થાય એ સાચી પડીમાં છે. એ પ્રસદો ઉપવાસ પડીમાં છે અને એ પ્રસદો ઉપવાસનું પ્રયોજન છે કે અંશે શુદ્ધિની વૃદ્ધિ થાય. એ એનું પ્રયોજન છે. શ્રાવકને 2 કસાયનો અભાવ તો થયો છે. અનંતાનુબુદ્ધિ કસાય ગયો છે અને અપ્રત્યાખ્યાના વર્ણની કસાય ગયો છે. તેનો અભાવ થયો છે કે 5મા પંક્તાનની દશા છે. કસાયની 2 ચોકડી અભાવ થયો છે અને હજી બીજી 2 ચોકડી બાકી છે. પ્રત્યાખ્યાના વર્ણનીય અને સંજ્વલન કસાય 2 કસાયની ચોકડી હજી બાકી છે. બિલકુલ ચારિત્ર હતું નહીં એવી જે દશા હતી એ ગઈ છે, પણ હજી પૂર્ણ ચારિત્રની દશા નથી આવી એટલે હજી 2 ચોકડી તો બાકી છે. તો કહે છે કે ત્રીજો પ્રત્યાખ્યાના વર્ણીય કસાય છે પણ એ મંદ પડ્યો છે અને ચોથો સંજ્વલન કસાય એ પણ છે
બે કસાયનો અભાવ તો થયો છે અને ત્રીજો પ્રત્યાખ્યાનાવરણીય કસાય પણ મંદ પડતો જાય છે અને આત્માની શુદ્ધિ વધતી જાય છે. તે શુદ્ધતાના આ 11 પ્રકારો છે. ઉત્તરોત્તર શુદ્ધિ વધતી જાય છે. કઈ અચાનક એવું કઈ નથી થઈ જતું કે ચલો આ 2 કસાયનો અભાવ હતો હવે 3 કસાયનો અભાવ થઈ ગયો. એવું કઈ અચાનક એકદમ કઈ થઈ જાય એવું નથી થતું. એ વાત અહીંયા સમજાવી છે કે 5મા ગુણસ્થાનની ભૂમિકામાં છે અને 2 કસાયનો અભાવ થયો છે, પછી 3 કસાયનો અભાવ એ અચાનક એકદમ થઈ જાય મુનિ દશાલી દીક્ષા લેતાની સાથે થઈ જતો હશે? ના, એમ નથી. આ 5મા ગુણસ્થાનની જે દશા છે એમાં ઉત્તરોત્તર એની અંતરંગ દશા એવી ઊંચી થતી જાય છે શુદ્ધિની વૃદ્ધિ કરતા કરતા કરતા. એટલે આ બધા જે 11 જે ભાગ કયા છે એમાં ઉત્તરોત્તર એ પોતે આત્માની શુદ્ધિને વધારતો જાય છે અને એમ કરતા કરતા હવે આગળ વધ્યો છે તો એવી દશાએ આવીને ઉભો રહ્યો છે કે એ નિર્ગંધ મુનિ થઈ જાય છે, દશા અંગીકાર કરી લે છે. એટલે અંતરંગ દશા પણ એટલી ઊંચી છે અને પછી જયારે એ નિર્ગંધ મુનિ થઈ જાય છે તો એને સ્વરૂપને વિશે ખૂબ એકાગ્રતા થાય છે. તો ત્યારે એ વખતે આપણે એમ કહીએ છીએ કે એને 3 કસાયનો અભાવ થયો છે. કઈ એકદમ આમ દીક્ષા લેતાની સાથે 3 કસાયનો અભાવ થઈ જાય એવું થતું નથી. આ વાત અહીંયાથી સમજવાની છે. આ શ્રાવકની ભૂમિકા જે છે એમાંથી આગળ વધતા જે મુનિ દશા સુધી પહોંચે છે તો અંતરંગ દશાને એમાં તો સમજવાની છે. બાહ્ય દશાના વર્ણનો બહાર બહુ આવે છે પણ વસ્તુ સ્વરૂપ કઈ રીતે છે તે ગુરુદેવે જે રીતે સ્પષ્ટ કર્યું છે એવું બીજા કોઈએ કર્યું નથી. એટલે અહીંયા એક સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે 8મ 14નો ઉપવાસ કરે છે ત્યારે જ આ પડીમાં હોય છે અને બીજા દિવસોમાં આ પડીમાં નથી હોતું. એમ થયું ને એનો અર્થ તો 8મ 14 કે છે કે એમ નથી. તેને તેટલો સ્થિરતાનો અંશ વધીને રાગ તૂટી ગયો છે. એટલો અંશ એને શુદ્ધિનો પ્રગટ્યો છે એટલે સ્થિરતાનો અંશ વધી અને રાગ તૂટી ગયો છે. એટલે કે પુરુષો ઉપવાસ પડીમાં તેને સદાય વર્ત્યા કરે છે. બીજા દિવસોમાં આહાર કરતો હોય ત્યારે પણ તેને આ પડીમાં તો વર્તે જ છે. આહાર કરતો હોય ત્યારે પણ એને આ પડીમાં વર્તે છે. કેમ કે એ આહાર પ્રત્યેનો રાગ જે છે એ તૂટી ગયો છે. એ વખતે 8મ 14એ આહાર કરવાના રાગનો તો અભાવ વર્તે છે. 8મ અને 14ના દિવસે તો એ આહાર નો એને રાગ છે જ નહીં. પણ જયારે 8મ 14 નથી ત્યારે પણ એને એ આહાર પ્રત્યે આહાર લે છે છતાં આહાર પ્રત્યેની વૃદ્ધિ હવે રહી નથી. એના પ્રત્યેનો રાગ રસ હવે તૂટી ગયો છે. એટલું જ નહીં પણ સાથે ને સાથે સ્વરૂપ તરફનું વલણ વધી ગયું છે. કેમ કે પુરુષદો ઉપવાસ એટલે માત્ર બાહ્ય ઉપવાસની વાત નથી. ઉપરમાં વસવું અંતરમાં વસવું તેને ઉપવાસ કહે છે. એટલે એવી એ દશા ભૂમિકા 8મ 14ના દિવસે તો વિશેષતાથી થાય છે પણ એવી એની દશા તો થઈ જ ગઈ છે કે એ દશા તો એની કાયમ જ રહે છે. જેમ કે વ્યક્તિ ભણીને ડોક્ટર થાય છે તો એ જયારે કાર્ય કરે ત્યારે ખરેખર તો એ ડોક્ટર કહેવાય, મેડિકલ પ્રેક્ટિસ કરે ત્યારે. પણ છતાંય મેડિકલ પ્રેક્ટિસ નથી કરતો અને ઘેરે બેઠો છે ત્યારે પણ એને આપણે ડોક્ટર જ માનીએ છીએ. કેમ કે એની દશા તો ડોક્ટરની થઈ ગઈ છે, એને એવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. એવી રીતે અહીંયા પણ સમજવાનું છે. અને એ જ પ્રમાણે સામાયિક પરિમાણમાં પણ સમજવાનું છે કે સામાયિકમાં એ 24 કલાક બેઠો ન હોય છતાં પણ એને સામાયિક પરિમા એ રીતે હોય છે. બધી જ પરિમામાં એ પ્રમાણે સમજી લઈએ. સ્વભાવના ભાનપૂર્વક શ્રાવકને દર્શન પરિમા કાયમ હોય છે, વ્રત પરિમા પણ કાયમ હોય છે. સામાયિક પરિમા વાળાને સામાયિકમાં બેઠો હોય તે વખતે જ સામાયિક પરિમા હોય છે અને પછી નથી હોતી એમ નથી. અને એ જ રીતે આ પુરુષોત્તમ ઉપવાસને માટે પણ સમજવાનું. એટલે ખરેખર શું છે તો કહે છે કે જેટલી વિતરાગતા પ્રગતિ છે તે અનુસાર પરિમા સદાય હોય છે. હવે આગળ કહે છે કે 12 વ્રતમાં સામાયિક આવે છે. કોઈને પ્રશ્ન થાય ને કે 12 વ્રતની અંદર સામાયિક વ્રત તો આવે છે, તો કહે છે કે 12 વ્રતમાં સામાયિક આવે છે
પણ તેમાં નિયમપૂર્વક નથી, અને ત્રીજી પડીમામાં તો નિયમપૂર્વક સામાયિક હોય છે. આ નિયમપૂર્વકની વાત જે છે એ એટલા માટે અહીંયા આ સામાયિક પડીમાં જુદી કરવામાં આવી છે. 12 વ્રતની અંદર પણ એને સામાયિક વ્રત હોય છે. આ તો નિયમપૂર્વક નિત્ય હંમેશા, એટલે આ જે સામાયિક પડીમાની જે વાત કરી એની અંદર એ નિયમપૂર્વક હોય છે. હવે પાંચમી પડીમામાં કહે છે કે સચિત ત્યાગ પડીમા. તો સચિતનો ત્યાગ એટલે એવી પડીમાં હોય એવું સામાન્ય સ્વરૂપ છે, પણ અહીંયા એની વિશેષતા સમજાવી છે કે પછી સચિત વસ્તુના ગ્રહણનો ભાવ ન થાય એવી સહજ વિતરાગતા થઈ જાય. સચિત વસ્તુના ગ્રહણનો ભાવ ન થાય એટલી સહજ વિતરાગતા થઈ જાય, તેનું નામ પાંચમી પડીમાં છે. આ પાંચમી સચિત ત્યાગ પડીમાં વાળાને પોતે સચિતમાંથી અચિત કરે તેવો ભાવ હોય, પણ પોતે સચિત આહાર પાણી ગ્રહણ કરે નહીં. સચિતમાંથી એને અચિત કરે અને પછી એને ગ્રહણ કરે, પણ સચિતને ગ્રહણ કરવાનો ભાવ નહીં. સચિત આહાર પાણી ગ્રહણ કરે નહીં. સચિત એટલે જેમાં હજી જીવ છે એ સચિત છે. તો સચિત આહાર કે સચિત પાણીના ગ્રહણનો એને ત્યાગ હોય, એટલે એને એ ગ્રહણ કરવાનો ભાવ જ ન થાય. સચિતને ગ્રહણ કરવાનો ભાવ ન થાય એવી આ સચિત ત્યાગ પડીમાં છે. પણ અહીંયા એક વાત લીધી ગુરુદેવે કે એ પડીમા વાળાને પોતે સચિતમાંથી અચિત કરે એવો ભાવ હોય. હવે એ ભાવ ક્યારે જાય એની વાત આગળ આવશે. એ આરંભ ત્યાગની અંદર એ ભાવ જાય છે, એની વાત પછી કરશે. અહીંયા કહે છે કે પહેલા સમ્યક દર્શન થતા અપૂર્વ આત્મ શાંતિ પ્રગટે છે, અને પછી પાંચમા ગુણસ્થાનની પડીમાં પ્રગટતા અકસાય શાંતિ વધતી જાય છે. કેમ કે આ તો બધા કસાય ઘટતા જાય છે ને. કસાયની ચોકડીની વાત લીધી ને, કસાયો ઘટે છે એમ શાંતિ વધે છે. કસાય તો આત્માને કસવા વાળા છે, આત્માને દુઃખ આપનારા છે. રોજ માન, માયા, લોભ અને 9 પ્રકારના કસાયો, એ બધા કસાયો શું છે? આત્માને દુઃખ આપનારા છે. એટલે જેમ કસાય ઘટે એમ શાંતિ વધે છે. પાંચમા ગુણસ્થાનમાં આ પ્રતિજ્ઞાઓ હોય છે, અને એમાં એને જે શાંતિ છે એ અકસાય રૂપ શાંતિ છે. સચેત આહાર આદિનો ત્યાગ તો બહારની વાત છે, પણ અંતરમાં ચિદાનંદ જ્ઞાતાની શાંતિ વધતા તેવો રાગ જ થતો નથી કે સચિત ગ્રહણ કરે. એટલે સચેત વસ્તુ સાથેનો નૈમિતિક સંબંધ પણ તૂટી જાય છે. શ્રાવકને સ્વભાવના આશરે જેમ જેમ વિશેષ રાગ છૂટતો જાય છે તેમ તેમ પડીમાં વધતી જાય છે. શ્રાવકને સ્વભાવના આશરે જેમ જેમ વિશેષ રાગ છૂટતો જાય છે તેમ તેમ પડીમાં વધતી જાય છે. આ શ્રાવકના ધર્મની આરાધના, આ ભક્તિ. છઠ્ઠું, રાત્રિ ભોજન ત્યાગ પડીમાં. રાત્રિ ભોજનનો નિયમપૂર્વક અતિચાર રહિત ત્યાગ થઈ ગયો છે એવી આ પ્રતિજ્ઞા છે. પણ અંદરમાં શું છે? તો કહે છે કે અંદર ચિદાનંદ સ્વરૂપમાં સ્થિરતા વધતા ચારે પ્રકારના રાત્રિ ભોજનનો વિકલ્પ પણ નથી આવતો. તેનું નામ રાત્રિ ભોજન ત્યાગ પડીમાં છે. દિવસના ભાગમાં ખાવાનો ભાવ આવે અને ખાતો હોય ત્યારે પણ આ રાત્રિ ભોજન ત્યાગ પડીમાં વર્તે છે. સામાન્યપણે તો રાત્રિ ભોજનનો ત્યાગ શ્રાવકને હોય જ, પણ આ તો નિયમપૂર્વક રાત્રિ ભોજનનો ત્યાગ છે, અને અંદર સ્વભાવની શુદ્ધતા વધી છે. શુદ્ધતા થઈ માટે રાત્રિ ભોજન છૂટ્યું, અથવા તો રાત્રિ ભોજન છૂટ્યું માટે શુદ્ધતા થઈ એમ નથી. એટલે કે એવો નૈમિતિક સંબંધ છે કે સ્વરૂપની શુદ્ધતા વધતા રાગ છૂટ્યો, અને તે અનુસાર તેના નિમિત્તો પણ છૂટી જાય છે. નૈમિતિક સંબંધને સમજવાની જરૂર છે. જ્યારે અંતરંગ દશા એવી થાય છે તો સામાન્ય રીતે એ અનુસાર એને નિમિત્ત પ્રાપ્ત થાય.
અંતરંગ દશા પોતાની જ્ઞાનની થઈ છે તો એને નિમિત્ત એવા જ હોય, ઉચિત નિમિત્તો જ હોય છે કે સામે એવા સત્પુરુષ મળી જાય અને પછી એમની વાણી સાંભળે ને બે શબ્દ સાંભળ્યા હોય, પણ મૂળ તો એની અંતરંગ દશા એવી થઈ છે કે એ જ્ઞાનની પ્રાપ્તિ કરે. સામે એવા સત્પુરુષ બેઠા છે અને બે શબ્દ કહે છે ત્યારે 10 માણસ બેઠા છે, 10 માંથી 9 ને કાંઈ થતું નથી, અને આને એકદમ જ્ઞાન કેમ થઈ જાય છે? કે એને જ્ઞાન થવાનું હતું ત્યારે એને એ નિમિત્ત મળ્યું. બીજા લોકોને પણ એટલું છે, પણ એને એ નિમિત્ત થતા જ નથી. બીજાઓને જ્ઞાન નથી થતું, એને એ નિમિત્ત થતા જ નથી. એટલે જેની એ ભૂમિકા છે એ પ્રમાણે એને નિમિત્ત એવા હોય છે. હવે એ જ રીતે જે કાંઈ બીજું થઈ રહ્યું છે એમાં ખરેખર તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે. બાહ્યમાં સુધરાટ થાય છે તો એ એવા નિમિત્ત તો સામે હોય જ છે. તો જયારે રાત્રિ ભોજન છૂટી જાય છે તો એ રાત્રે ખાવાના પછી નિમિત્તો એને મળતા નથી. સમજવા એ વાત છે, આ તો અનુભવની વાત કરીએ છીએ. તમને જયારે ખરેખર અંતરમાંથી સ્વરૂપનું લક્ષ થયું છે અને રાત્રિ ભોજન પ્રત્યેનો ભાવ છૂટી ગયો છે, એ આત્માના લક્ષ્ય જયારે છૂટી ગયો છે ત્યાર પછીથી તમને એવા સંયોગો જ મળતા નથી, એવા નિમિત્તો જ મળતા નથી કે જેમાં તમારે રાત્રિ ભોજન કરવું પડે. રાત્રિ ભોજન કરવું પડે એવા નિમિત્તો જ પછી મળતા જ નથી કે તમારે રાત્રિ ભોજન કરવાનો ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થાય. ગુરુદેવ એ અહીંયા સમજાવી રહ્યા છે. પછી એને એવું થતું જ નથી, એ બધા નિમિત્તો છૂટી જાય છે. નિયમપૂર્વક જે કરે છે અને કે ભાઈ અમે કરીએ છીએ એમ કરીને કરીએ છીએ એને તો નિમિત્તો મળશે. અમે રાત્રિ ભોજનનો ત્યાગ કરીએ છીએ 5 જણાને કહેતો ફરતો હોય અને હજી અંદરમાં તો પડી હોય કે જો બીજા બધા ખાય છે તો આપણે તો શું થાય પ્રતિજ્ઞા લીધી એટલે. અથવા તો ઘણી વખત એવું હોય છે કે કેટલીક વખત પ્રતિજ્ઞા લેવી પડતી હોય છે. અહીંયા બધું હોય છે ને કે મુનિઓને આહારદાન આપે એટલે મુનિ કહે છે કે ભાઈ કાંઈક પ્રતિજ્ઞા લે, એવી લીધી હોય 1 મહિના માટે રાત્રિ ભોજન ત્યાગ. હવે એને કંઈક એવા નિમિત્તો છૂટતા નથી, એને તો એવા નિમિત્તો મળે છે. આ તો જેની ખરી અંતરની ભાવના થઈ છે એની વાત છે. આ ગુરુદેવે આજે વાત સમજાવી છે, બહુ સરસ વાત સમજાવી છે. કેવળ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સ્વરૂપની શુદ્ધતા વધતા રાગ છૂટ્યો તે અનુસાર તેના નિમિત્તો પણ છૂટી જાય છે. એટલે પહેલા એમ કહ્યું ને કે શુદ્ધતા થઈ માટે રાત્રિ ભોજન છૂટ્યું અથવા તો રાત્રિ ભોજન છૂટ્યું માટે શુદ્ધતા થઈ, એમ નથી. એટલે પહેલું કોઈકને એમ લાગે કે શુદ્ધતા થઈ માટે રાત્રિ ભોજન છૂટ્યું, એ વાત કેમ ગુરુદેવ કાઢી નાખી? એટલે કહેવાનો આશય એમાં એવો છે કે એમ જ નિમિત્તો હોય છે. શુદ્ધિની વૃદ્ધિ થાય છે એટલે નિમિત્તો પણ એમ જ હોય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ આખો આ રીતે છે. સ્વરૂપની શુદ્ધતા વધતા રાગ છૂટ્યો છે, રાત્રિ ભોજન છૂટ્યું છે એમ નથી. શુદ્ધતા થઈ માટે રાત્રિ ભોજન છૂટ્યું એમ નહીં. શુદ્ધતા થઈ છે એટલે હવે એવો રાગ જ થતો નથી, અને રાગ નથી થતો ને પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ એવો જ છે કે એવા નિમિત્તો મળતા નથી. રાત્રિ ભોજનના નિમિત્તો એને પછી હોય નહીં, એની અધોગતિના નિમિત્તો એને પછી ન હોય. અંતરમાં જ એને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, એને અધોગતિના નિમિત્તો હોતા નથી. પ્રભુ આ બધું આમાંથી સમજવાનું છે. દેહની અને આહારની ક્રિયા તો તે ક્ષણે તેના કારણે થાય છે કે હજી વસ્તુ સ્વરૂપને બરાબર જેમ છે તેમ સમજો ન હોય તો ઘણાને આ થોડીક વાત સમજી લીધી હોય નિશ્ચય અપેક્ષાએ, એટલે એને એમ થઈ જાય કે હવે દેહની ક્રિયા જે થવી હોય તે થાય, એમાં રાત્રે ખવાય કે દિવસે ખવાય એ સાથે શું સંબંધ છે? એવી દલીલ જે કરતા હોય ને તો એને અહીંયા સમજાવ્યું છે કે દેહની અને આહારની જે ક્રિયા થવાની હોય તે ક્ષણે જેવી થવાની હોય તેમ જ થાય છે, પણ આને જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી છે એને એવો રાગ જ છૂટી ગયો છે એટલે એવા નિમિત્તો હોતા નથી. દેહની ક્રિયા એમ થાય જ નહીં કે રાત્રે આહાર આવે, એને દેહની એવી ક્રિયા થતી જ નથી, એને એવા નિમિત્તો હોતા જ નથી, એમ સમજાવવું છે. નિશ્ચય આભાસી છે ને એવા એક ભાઈને મેં સાંભળ્યા હતા. એટલે એમાં જ એવો પ્રસંગ આવ્યો હતો. એક જગ્યાએ કોઈને ત્યાં જમવા ગયા, ત્યાં બેઠા, અને પછી ભાઈને એવો થોડો અભ્યાસ હતો સમયસારનો, એટલે બધી વાત કરતા હતા કે અમે તો લીલોતરી પણ ખાઈએ છીએ વગેરે. એમાં ક્યાં એમ કે છે એ વસ્તુ જ જુદી છે, જે કરવાનું છે તે આત્મામાં જ કરવાનું છે, આવી બધી વાત કરી રહ્યા છે. નિશ્ચય આભાસી પણ કહેવાય, એમ હોય જ નહીં. જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ હોય
એને એવો રાગ જ ન હોય, એવો રસ ન હોય અને એવા નિમિત્તો હોય નહીં. કોઈ એમ કે ભાઈ દેહની ક્રિયા સાથે તો આત્માને સંબંધ નથી, તો પછી દેહની ક્રિયા જે થાય તે થાય, જે ખવાવું તે ખવાય, જયારે ખવાય ત્યારે ખવાય, સમય સાથે શું સંબંધ છે, રાત્રે ખવાય કે દિવસે ખવાય, એમાં શું ફેર પડી જાય, વગેરે વગેરે એવી ખોટી જે દલીલ કરતા હોય એને અહીંયા ગુરુએ સમજાવ્યું છે કે ભાઈ તું સમજ, તારી દ્રષ્ટિ આત્મા તરફ વળી છે, તારી એ પરિણતિ એવી થઈ છે કે તને શુદ્ધ પરિણતિ થાય, વિતરાગી ભાવ થાય, વિતરાગી પરિણતિ થાય, એવી જયારે તારી દશા છે તો તને એવો રાગ જ ઉત્પન્ન થતો નથી, અને રાગ ઉત્પન્ન નથી થતો તો સામે નિમિત્ત પણ એવા રાગના હોતા નથી, એવા રાગના નિમિત્તો પણ હોતા નથી. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે તને એ વખતે એવા જ નિમિત્તો હોય છે કે તારી આસપાસમાં બીજાઓ બધા જે કોઈ છે એ બધા એવા જ તને મળી જાય, રાત્રિ ભોજન ત્યાગ વાળા મળી જાય, વારંવાર એની જડતા કરાવનારા તને ઉપદેશાત્મક કથનો વાંચવા મળે, સાંભળવા મળે, એવા ગુરુના ઉપદેશો સાંભળવા મળે, આવું બધું થાય. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ દ્વારા પણ આપણે એક ચિંતન કરવાનું છે કે મને હજી આવા નિમિત્તો, મારી પુરુષાર્થમાં હજી ક્યાંક નબળાઈ છે, ખામી છે, આ બધા મને હોય નહીં. અને જેમ 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 એ અંતર તરફ વળતો જાય છે તેમ તેમ પછી એને નિમિત્તો પણ એવા જ મળે છે, ઉચિત નિમિત્ત મળે છે. જો એની ઊંચી ભૂમિકા અંતરમાંથી એ ઈચ્છી રહ્યો છે અને એવો પુરુષાર્થ થયો છે તો પછી નિમિત્તો એવા જ મળે છે. દેહની અને આહારની ક્રિયા તો તે ક્ષણે તેના કારણે થાય છે. હું તો જ્ઞાતા છું એવા ભાનપૂર્વક તેમાં સ્થિરતાના અંશો એટલે સ્વરૂપમાં સ્થિરતાના અંશો જેમ જેમ વધતા જાય તેમ તેમ આ પડીમાં હોય છે. એવા આ રાત્રિ ભોજન ત્યાગની પડીમાની અંદર ગુરુદેવે ઘણું સમજાવી દીધું છે. માત્ર રાત્રિ ભોજન ત્યાગ તો ઘણા કરે છે એમ વાત નથી. 7મી પડીમાં બ્રહ્મચર્ય પડીમાં, આમાં પણ ગુરુદેવે ઘણી વાત સરસ કરી છે. એ વાતના મર્મને પકડવાની જરૂર છે. ગુરુદેવે જે ભાવ આપ્યો છે એને આપણે પકડવાની જરૂર છે. ગુરુદેવ શું કહે છે કે બ્રહ્મચર્ય તો ઘણા લોકો બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તો લે છે, ચોથા વ્રતની બાધા લેવા વાળા તો ઘણા હોય છે. અને આ જે સામાન્ય સ્વરૂપ પડીમાનું કહ્યું એમાં પણ એ જ વાત છે કે એ બ્રહ્મચર્ય પાળે છે, બરાબર છે. અને 9 વાળથી બ્રહ્મચર્ય પાળે. બ્રહ્મચર્યની 9 વાળ સંબંધી પણ પૌડની અંદર ઘણી બધી વાત એમાં પણ આવે છે. અહીંયા કહે છે કે આ શ્રાવકના ધર્મની વાત ચાલે છે. શ્રાવકના ધર્મની વાત ચાલે છે એટલે 5મા ગુણસ્થાનની દશામાં જેને દેશ ચારિત્ર છે એની આ વાત ચાલે છે. અને દેશ ચારિત્ર છે તો સાથે અંતરંગ દશા પણ એની એવી છે કે જેને કસાયની 2 ચોકડીનો ભાવ થયો છે અને શુદ્ધિની વૃદ્ધિ પણ એટલી વધી છે. એટલે શ્રાવક શબ્દ કહેતા એ વાત પહેલા તો અંતરમાં આવી જોઈએ. શ્રાવક શબ્દ સાંભળતા જ શ્રાવક શબ્દ આવ્યો એટલે પહેલી વાત તો એ આવવી જોઈએ કે એને સમ્યક દર્શન છે અને સમ્યક દર્શનથી આગળ વધી અને એની અંતરંગ દશા એટલી ઊંચી થઈ છે કે એ વારંવાર સ્વરૂપમાં જાય છે અને દેશ ચારિત્ર છે. એને કસાયો મંદ પડ્યા છે અને કસાયની 2 ચોકડી ગઈ છે. એટલું શ્રાવક શબ્દ સાંભળતા પહેલા અંતરમાં આવી જવું જોઈએ, એટલું મગજમાં એ વાત આવી જવી જોઈએ. શું કહે છે કે આ શ્રાવકના ધર્મની વાત ચાલે છે. જ્ઞાન આનંદ બ્રહ્મ સ્વરૂપ આત્માનું ભાન થઈને તેમાં એટલી લીનતા પ્રગટી કે વિષયનો ભાવ જ છૂટી ગયો, વિષય વાસનાનો ભાવ છૂટી જાય છે અને બહારમાં નિમિત્તપણે દેહની તેવી ક્રિયા પણ છૂટી ગઈ. આવી બ્રહ્મચર્ય પડીમાં છે. પણ અંદરની શુદ્ધ પરિણતિ સાથે સંધિપૂર્વકની આ વાત છે. માત્ર બાહ્યમાં એની ક્રિયા છૂટી ગઈ એટલું જ નહીં, પણ અંદરની શુદ્ધ પરિણતિ સાથે સંધિપૂર્વકની આ વાત છે. અંતરંગ દશા પણ એવી જ છે. બ્રહ્મ નામ આત્મા, એમાં ચરવું તેનું નામ બ્રહ્મચર્ય, એવું તો ગુરુદેવે ઘણી વાર પોતાના પ્રવચનમાં કહ્યું છે. એકલું બહારમાં છોડીને પોતાને વ્રતધારી માની બેસે અને અંદરમાં શુદ્ધ સ્વરૂપનું ઠેકાણું ન હોય તેને વ્રત કે પડીમાં હોય નહીં, એ માત્ર સ્વભાવ છે. તેને માટે તો કહ્યું છે કે લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહેની પરમાર્થને લેવા લૌકિક માન. કૃપાળુદેવે એમ કહ્યું છે. એને માટે તો માત્ર વ્રત તપ બાહ્યમાં લઈ લે છે, એના માટે એમ કહ્યું છે કે લહ્યું સ્વરૂપ
ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થ ને લેવા લૌકિક માન. લૌકિક માન માટે કે કોઈ બીજા આશયથી કે શુભ ભાવ છે ને પોતાને પુણ્ય બંધ થાય કે એવા કોઈ પણ રસપૂર્વક જે એવા વ્રત લે છે અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય જ નથી થયું, તો એવા ને એ સાચા વ્રત વગેરે પડીમાં કે કાંઈ હોતું નથી. અંતરના સ્વરૂપના ભાનપૂર્વક તેમાં એકાગ્રતા વધતા તેમાંથી પડીમાં આવે છે, કાંઈ બહારમાંથી પડીમાં આવતી નથી. કોઈ કહે કે મને 7 પડીમાં આપો, ત્યાં સામો કહે કે લો આ 7 પડીમાં. શું કોઈ પાસેથી પડીમાં આવતી હશે? પડીમાં તે તો રાગ રહિત પોતાની પર્યાય છે. હા, એવી પ્રતિજ્ઞા કરે, ગુરુ પાસે લઈને જઈને પ્રતિજ્ઞા કરે, એ વાત બરાબર છે, પણ છતાંય એ પડીમાં તો અંતરંગ દશા છે. એટલે ગુરુદેવ કહે છે કે એ કાંઈ બહારથી આવતી નથી. પડીમાં તે તો રાગ રહિત પોતાની પર્યાય છે, પોતે સ્વભાવમાંથી તેવી પડીમાં પ્રગટ કરે છે. ત્યારે શ્રી ગુરુએ પડીમાં આપી એમ વ્યવહાર કહેવાય. શ્રી ગુરુ પાસે પ્રતિજ્ઞા કરે છે, પડીમાં લે છે, પણ એ પડીમાં ખરેખર તો એ પોતાના સ્વભાવમાંથી એવી પડીમાં પ્રગટ થાય છે. એની પોતાની એ અંતરંગ દશા છે. માત્ર બાહ્યમાં એવો નિયમ પાળવો એ પડીમાં નથી, એમ કહેવાનો આશય છે. આ બ્રહ્મચર્ય પડીમાં નિયમપૂર્વકનું શુદ્ધ બ્રહ્મચર્ય હોય છે. આ પહેલા સામાન્ય બ્રહ્મચર્યનો સુભરાગ હોય, પણ તેને પડીમાં ન કહેવાય. જો સ્પષ્ટતા કરી છે, આવી પડીમાં પહેલા સામાન્ય બ્રહ્મચર્યનો સુભરાગ હોય, એટલે પોતાને બ્રહ્મચર્ય હોય, પણ તેને પડીમાં ન કહેવાય. આ તો અંદરમાં ચિદાનંદ સ્વરૂપના ભાન સહિત રાગનો ત્યાગ થાય તેની વાત છે. વૃત્તિ ઉઠતી જ નથી, એનું લક્ષ્ય જ થતું નથી. આ બ્રહ્મચર્ય પડીમાં. 8મી આરંભ ત્યાગ પડીમાં. ગુરુદેવ અહીંયા કહે છે કે 5મી પડીમાં સચેતનો ત્યાગ હતો, પણ ત્યાં હજી સચેતમાંથી અચેત કરવાના આરંભનો ત્યાગ ન હતો. હવે અહીંયા આરંભનો ત્યાગ થયો, એટલે હવે એને સચેતમાંથી અચેત કરવું એવો આરંભ પણ ન હોય. અહીં તો સ્વરૂપમાં એટલી સ્થિરતા વધી કે સચેતમાંથી અચેત કરવાના આરંભનો પણ ભાવ આવતો નથી. આ સચેત છે તો અચેત કરીને પછી લઈએ એવો ભાવ પણ તેને આવતો નથી. પરની હિંસા કે દયાની પર્યાય હું કરી શકતો નથી. હું તો જ્ઞાન સ્વરૂપ છું એવું તો એને ભાન સતત વર્તે છે. પરની દયા પાડું છું એવું પરની દયા પાડવાનું સ્વામિત્વ, એવું કર્તૃત્વ એવું એને હોતું જ નથી. કેમ કે પરની દયા તો એ પાડી શકતો જ નથી. અહીંયા તો પોતાના જ્ઞાન સ્વભાવ ભાવનો ઘાત ન થાય એવી સ્વદયાની વાત છે. એટલે સહજ રીતે બાળમાં એ પરની દયા પાડે, પણ છતાંય એને એમ નથી કે મેં દયા પાડી, એમ નથી હોતું. એમ નથી હોતું કે એ પરની દયા ન પાડે એટલે પછી બારમાં હિંસા કરે, એમ નહીં. પરની હિંસાનો તો એને ભાવ આવતો જ નથી. પરની દયાનો ભાવ તો એને બારમાં છે ત્યારે એવો શુદ્ભાવ વર્તે છે, પણ એ દયા અને અહિંસાનું સાચું સ્વરૂપ નથી. સાચું સ્વરૂપ અહિંસાનું દયાનું શું છે? તો કે પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય એવી સ્વદયા, એવી સ્વ અહિંસા. અને એ કઈ રીતે છે? તો કે હું જ્ઞાન સ્વરૂપ છું તો હું જ્ઞાન સ્વરૂપે રહું. પોતે જ્ઞાન સ્વરૂપ છે એવું ભાન તો છે, અને પછી તેના અવલંબનમાં સ્થિર થતા એવી શુદ્ધતા વધી કે આરંભનો રાગ જ છૂટી ગયો અને બહારમાં આરંભ છૂટી ગયો. પછી કોઈ પ્રકારના આરંભ થતા નથી. બહારમાં પછી કાંઈ કરવાનો ભાવ જ નથી આવતો. કર્તૃત્વ છૂટી જાય છે. બહારમાં કાંઈ પણ કરવા પણ રહેતું જ નથી, અને એનું નામ આ 8મી પડીમાં છે. પણ બહારનો આરંભ છોડી દીધો તેથી અંદરમાં શુદ્ધતા પ્રગટી એમ નથી. કથનમાં નિમિત્તથી એમ બોલાય કે આરંભનો ત્યાગ કર્યો, કથનમાં તો એમ બોલાય નિમિત્તથી, પણ ખરેખર તો અંદરમાં ચિદાનંદ સ્વભાવમાં એકાગ્રતા વધતા શુદ્ધતાનો અંશ વધ્યો અને આરંભનો ભાવ છૂટી ગયો. તેનું નામ પડીમાં છે. અને એ વૈરાગ્ય છે. એ બહારમાં કાંઈ પણ
કરવાની વૃત્તિ ન ઉઠવી એવી ઉદાસીનતા એ વૈરાગ્ય છે. અને 24 કલાક આવો આનંદ ત્યાગ પડીમાં એને વર્તે છે. કોઈ આનંદ કરવાનો ભાવ જ ઉત્પન્ન થતો નથી. બહારમાંથી શું કરવું, કરી શકતો નથી, ને બહારમાં કરવાથી પોતાને કોઈ લાભ પણ નથી, કોઈ નુકસાન પણ નથી. બહારના કાર્યો શું કરવા એ કરે, કરવાનું જે છે, જે કરી શકે છે એ તો અંતરમાં છે, ને અંતરમાં કરવું છે. બહારમાં ક્યાં કાંઈ કરવું છે, ક્યાં કાંઈ થાય છે. અકર્તા ભાવ, આવો અકર્તા ભાવ હોય છે. એટલે જ આ આરંભ ત્યાગ થાય. જેને હજી એમ છે કે અમે કાંઈક કરીએ છીએ ને કાંઈક કરી શકીએ છીએ, બીજાને અમે નિમિત્ત થઈએ છીએ, આવી જેની દશા છે એને તો હજી આરંભ ત્યાગ છે જ નહીં. એ તો વસ્તુના સ્વરૂપને સમજ્યો નથી, એને તો અકર્તા ભાવ એ સાચો સમજાયો નથી. અહીંયા કે છે 9મી પડીમામાં પરિગ્રહ ત્યાગ પડીમાં કે 8મી પડીમા સુધી પરિગ્રહનો રાગ હોય. પરિગ્રહ પડીમાની વાત ચાલે છે. 9મી પડીમાં ગુરુદેવ કહે છે કે 8મી પડીમાં સુધી પરિગ્રહનો રાગ હોય, પણ પછી અંદરમાં ચિદાનંદ સ્વરૂપનું વિશેષ આલંબન લેતા પરિગ્રહનો રાગ છૂટી જાય છે. ત્યાં પરિગ્રહને છોડ્યો એમ નિમિત્તથી કહેવાય છે. ખરેખર તો એ પરિગ્રહનો રાગ છૂટી જાય છે, વસ્તુનો રાગ છૂટી જાય છે. રાગનો ત્યાગ પણ એ પણ વ્યવહાર છે. થોડી વધારે વાત લીધી છે. રાગનો ત્યાગ પણ વ્યવહારથી છે. તો નિશ્ચયથી શું છે? પોતાના સ્વરૂપમાં એકાગ્રતા. ગુરુદેવ સમજાવે છે કે જો આમાં વ્યવહાર સ્થપાય છે, એટલે કે વ્યવહાર કઈ રીતે છે એ અહીંયા વ્યવહાર જ ચાલી રહ્યો છે, તો એની વાત સમજાવી છે. આમાં ખરેખર તો વ્યવહાર સ્થપાય છે, અંતરમાં નિશ્ચય તો છે. એટલે અહીંયા જે વાત કરી છે એને વ્યવહાર કર્યો છે. ગુરુદેવ કહે છે કે રાગનો ત્યાગ પણ વ્યવહારથી છે. જો આમાં વ્યવહાર સ્થપાય છે. કઈ રીતે વ્યવહાર સ્થપાય છે? તો કહે છે કે ચૈતન્યનું અવલંબન લેતા રાગ છૂટ્યો તે વ્યવહાર, અને નિમિત્ત છૂટ્યું તેને આત્માએ છોડ્યું એમ કહ્યું તે પણ અસદ્ભુત વ્યવહારનું કથન છે. એટલે અસદ્ભુત વ્યવહારનું સ્થાપન. એટલે આત્મા કઈ એને છોડે એમ તો થતું નથી, વ્યવહાર થયો ને. અને એ વ્યવહાર કેવો કયો? અસદ્ભુત વ્યવહાર. કેમ કે આત્મા એ છોડ્યું, પરને આત્મા છોડે, નિમિત્તને આત્મા છોડે એમ તો હોય નહીં. એટલે અસદ્ભુત વ્યવહાર. એટલે એ વ્યવહારનું સ્થાપન છે. તો ખરેખર શું છે? નિશ્ચયથી શું છે? તો કે શુદ્ધતા વધતા રાગનો અને તેના નિમિત્તનો સંબંધ છૂટી જ જાય છે, એવો નિયમ છે. આ 9મી પડીમા વાળાને હજી વસ્ત્ર હોય છે, પણ પૈસા વગેરેનો પરિગ્રહ હોતો નથી. પૈસા આવવા કે જવા તે તો જળની ક્રિયા છે, તેનો કરતા આત્મા નથી. રાગ હતો ત્યારે લક્ષ્મીનો પરિગ્રહ કર્યો, અને રાગ છૂટતા પૈસા વગેરે પરિગ્રહને છોડ્યો એમ કહ્યું છે. આ તરફ ચૈતન્ય તરફની સ્થિરતા વધી, ત્યાં પૈસા વગેરે પરિગ્રહ તરફનો ભાવ છૂટી ગયો. આ તરફ ચૈતન્ય તરફની સ્થિરતા વધી, ત્યાં પૈસા વગેરે પરિગ્રહ તરફનો ભાવ છૂટી ગયો, અને તેનું નામ પરિગ્રહ ત્યાગ પડીમાં છે. જો આ વિતરાગ દર્શનમાં શ્રાવકની પડીમાં આવી શ્રાવકની પડીમાં હોય છે. આમાં હઠ નથી, પણ સહજ છે. સ્વરૂપમાં જેમ જેમ સ્થિર થતો જાય છે તેમ તેમ આ પડીમાં હોય છે. તો આ 9મી પડીમાની વાત કરી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ.